બ્રેક બાદ આગળ વાત કરીએ તો હાર્દિક પટેલ છેલ્લા 9 દિવસથી ઉપવાસ પર છે, ત્યારે તેમની તબિયત દિવસે ને દિવસે લથડી રહી છે। ત્યારે પત્રકાર પરિષદ યોજી હાર્દિક પટેલનું વસિયતનામું બહાર પાડવામાં આવ્યું હતું। હાર્દિક પટેલ 3 જેટલી માંગોને લઈને છેલ્લા 9 દિવસથી અન્નનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠા છે, ત્યારે તેમની તબિયત દિવસે દિવસે લથડતી રહી છે અને શરીરમાં કમજોરી આવતા હાર્દિક પટેલ દ્વારા એક વસિયતનામું બહાર પાડવામાં આવ્યું છે। હાર્દિકનું વસિયતનામું પાસ કન્વીનર મનોજ પનારાએ પત્રકાર પરિષદ યોજી બહાર પાડ્યું હતું। હાર્દિકનું વસિયતનામું વાંચતા મનોજ પનારાએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલની મિલકત અંગેનું વસિયતનામું લેખિતમાં જાહેર કર્યું છે। પોતાની ઈચ્છાથી હાર્દિક પટેલે વસિયતનામું કરેલું છે અને હાર્દિક પટેલના વારસદારમાં તેમના પિતા ભરતભાઈ અને તેમની માતા ઉષાબેન છે। હાર્દિક પટેલનું બેંક એકાઉન્ટ છે। હાર્દિકના એક્સિસ બેંકમાં 50,000 રૂપિયા છે। હાર્દિકે 2014માં મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કર્યો છે, જેની રકમ છે। હાર્દિકે પોતાની કાર પણ વસિયતનામામાં દર્શાવી છે। હાર્દિક ઉપર એક બુક પણ લખાઈ રહી છે। જીવન આધારિત લખાઈ રહેલી બુકની જે રોયલ્ટી આવે તે વસિયતનામામાં ઉમેરવામાં આવી છે। હાર્દિકના બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા જો અવસાન થાય તો 20,000 માતા પિતા અને 30,000 વીરપુરની ગૌશાળામાં આપવામાં આવે તેવું દર્શાવવામાં આવ્યું છે। બુકમાંથી આવતી રોયલ્ટીમાંથી માતા પિતા, બહેન અને 14 શહીદ પાટીદારોને આપવાની જાહેરાત કરવામાં આવી છે। જો ઉપવાસ દરમિયાન હાર્દિક દેહત્યાગ કરે તો નેત્રદાન કરાશે તેવી પણ જાહેરાત હાર્દિકના વસિયતનામામાં કરવામાં આવી છે। સોશિયલ મીડિયા અને ભાજપના પ્રવક્તાઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવતા હતા તેને વસિયતનામા દ્વારા ખારીજ કરવામાં આવે છે। જીવન આધારિત લખાઈ રહેલી બુક પર અંદાજિત ખરબો રૂપિયાની રોયલ્ટી મળી શકવાનો અંદાજ છે। હાર્દિક પટેલ 25 તારીખથી ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજ જે ગામડામાં રહે છે ગુજરાત અને દેશના લોકોને બતાવે એવી 5 સમિતિ આપ સર્વને વિનંતી કરે છે। પ્રથમ હું આપને એનું વસિયતનામું બતાવીશ। આપ પેજ બાય પેજ જોઈ શકો છો। પછી એમાં લખેલી વાત હું આપ સર્વને બતાવું છું। આ છે હાર્દિક પટેલનું વસિયતનામું। હાર્દિક પટેલ પોતે પોતાની ઈચ્છાથી આ વસિયતનામું કરેલ છે। હાર્દિક પટેલનું કહેવું છે કે હું ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજના આરક્ષણના મુદ્દા ઉપર અનિશ્ચિતકાલીન અન્નનો ત્યાગ કરી અને ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય એટલા માટે જ્યારે ઉપવાસ કરી રહ્યો છું અને આજે 9મો દિવસ છે। હવે એમની તબિયત લથડી રહી છે, ખૂબ એમના શરીરમાં ઇન્ફેક્શન લાગી રહ્યું છે, ત્યારે શરીરનો કોઈ ભરોસો નથી હોતો। શરીરમાંથી આત્મા જતો રહે એટલે શરીર કશું કામનું હોતું નથી। જ્યાં સુધી એની અંદર આત્મા છે ત્યાં સુધી જ શરીરની કિંમત છે। આવા સમયે હાર્દિક પટેલ પોતાની હયાતીમાં ગુજરાતની જનતાને, દેશની જનતાને, એના સમર્થકોને અને એમના પરિવારોને એક વસિયતનામું લખી અને જાય છે। કદાચ એમની માંગ પૂરી ન થાય ને સતત આ ઉપવાસ આંદોલન ચાલુ રહે અને એવા સમયે જો એમનો દેહ ત્યાગ થાય તો એમને જે કાંઈ 24 વર્ષની અંદર એમની પાસે જે કાંઈ છે એ વસિયતનામા દ્વારા એમને રજૂ કરેલું છે। તો હું આપ સર્વને જણાવું છું, એમના વારસદારોમાં એમના પિતા ભરતભાઈ નરસિંહભાઈ પટેલ, એમની માતા ઉષાબેન ભરતભાઈ પટેલ, ત્યાર પછી એમને જે મિલકત જાહેર કરી છે એમની પાસે શું શું છે એ જાહેર કર્યું છે એ હું તમને ડિટેલમાં બતાવું છું। બેંક ડિટેલની અંદર એક્સિસ બેંકના ખાતામાં એમની પાસે 50,000 રૂપિયા છે। મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જે 2014માં એમને કઢાવેલી છે એની જે રકમ મળે તે, એ સિવાય એમની પાસે એક કાર છે, વ્હીકલ કાર, જેના નંબર છે GJ1RF 8662, એની જે રકમ આવે એ, અને તેમજ સૌથી મહત્વની બાબત કે એમના આંદોલન દરમિયાન એમના જીવન ઉપર એક બુક લખાઈ રહી છે। બુકનું નામ છે હુ ટુક માય જોબ। આ બુકની જે રોયલ્ટી આવે તે, આ 4 વસ્તુ હાર્દિકભાઈ એના વસિયતનામામાં કોને કેટલા ટકા આપવી અને કેવી રીતે આપવી એની સંપૂર્ણ વિગત એમને એમની હયાતીમાં જાહેર કરી છે।
કેમેરામેન જીગર મકવાણા સાથે નિકુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.